ગુજરાતીઓના ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય, માતાજીના નૈવેદ્ય હોય, ધનતેરસ હોય કે બીજો કોઈ પણ ધાર્મિક તહેવાર હોય, લાપસી તો હંમેશા બને જ છે. તો આજે આપણે એકદમ છૂટી છૂટી બને તેવી લાપસી બનાવીશું. આ લાપસીને છૂટી લાપસી, આંધણ લાપસી અથવા તો વેલણ લાપસી પણ કહેવામાં આવે છે. લાપસી છૂટી બને એ માટે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે. તો આજે મેં પણ એક સરખા માપની વાટકીથી લાપસીની બધી જ સામગ્રીઓ લીધી છે, જેનાથી બધાને જ લાપસી બનાવવામાં સરળતા રહેશે. તો લાપસી બનાવવા માટે આપણે એક કથરોટમાં 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લઈશું. અહીં મેં ભાખરી કે લાડવા માટેનો જે જાડો લોટ આવે છે તે લીધો છે. લાપસી છૂટી બને એ માટે એક જ માપની વાટકીથી આપણે બધા જ માપ લઈશું. હવે આપણે આ કરકરા લોટમાં 3 ટેબલસ્પૂન ઘીનું મોણ આપી મોણને બરાબર લોટમાં મિક્સ કરી લઈશું. લાપસીમાં તમે ઘીની જગ્યાએ તેલનું મોણ પણ આપી શકો છો, પણ ઘીના મોણવાળી લાપસી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે મેં ઘી લીધું છે. તો ફ્રેન્ડ્સ, થોડીવાર હાથથી બરાબર ચોળ્યા બાદ હવે લોટમાં ઘીનું મોણ સરસ લાગી ગયું છે. હવે આપણે આ લોટને થોડીવાર માટે શેકી લઈશું. તો અહીં મેં લોટ શેકવા માટે હેવી બોટમ કઢાઈમાં લોટને ઉમેરી દીધો છે. આ લાપસીને આપણે ધીમા તાપે બનાવવાની છે, જેમાં આપણને 25 થી 30 મિનિટનો સમય લાગશે. એટલે જો પાતળા તળિયાવાળું વાસણ હશે તો આપણી લાપસી તળિયે દાજી જશે, જેથી લાપસીનો સ્વાદ બગડી જશે. લોટને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત ચલાવતા જઈને લોટમાંથી સુગંધ આવે અને લોટની કચાશ નીકળે ત્યાં સુધી શેકવાનો છે, જેમાં આપણને 5-1 મિનિટનો સમય લાગશે. તો હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને શેકાયેલા લોટને મેં કથરોટમાં કાઢી લીધો છે. હવે લાપસીનું આંધણ બનાવવા માટે આપણે એક પેનમાં લોટના માપની જ 2 વાટકી પાણી લઈશું. સાથે લાપસીના ગળપણ માટે પાણીમાં 1 વાટકી બારીક કાપેલો ગોળ ઉમેરીશું અને ગેસ ચાલુ કરી ગોળ પીગળે ત્યાં સુધી પાણીને આપણે ચલાવીશું. તો લાપસી બનાવવા માટે મેં લોટ અને પાણીનું માપ સરખું રાખ્યું છે અને તેનાથી અડધા માપનો ગોળ લીધો છે. થોડીવાર ચલાવ્યા પછી હવે બધો જ ગોળ પાણીમાં ઓગળી ગયો છે. એટલે જે કડાઈમાં આપણે લાપસી બનાવવાના હોઈએ એ કડાઈમાં આ ગોળવાળા પાણીને આપણે ગાળી લઈશું, જેથી પાણીમાં કચરો હશે તો તે ગળાઈ જશે. આપણી લાપસી એકદમ છૂટી થાય અને ખાવામાં પણ સુવાળી બને એ માટે આ ગોળવાળા પાણીમાં આપણે બીજું 3 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું અને પાણીને ફરીથી ગરમ થવા દઈશું. તો હવે કડાઈમાં ગોળવાળું પાણી ગરમ થઈ ગયું છે, એટલે આપણે આ પાણી ઉપર શેકીને રાખેલો લોટ પાથરી દઈશું અને લોટની વચ્ચે થોડા થોડા અંતરે આ રીતે વેલણથી કાણા પાડી દઈશું, જેથી લોટમાંથી વરાળ નીકળશે અને લોટ પણ સરસ કૂક થશે. ત્યાર પછી કડાઈને આપણે ઢાંકી દઈશું અને લાપસીને એકદમ ધીમા તાપે 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, લાપસી ધીમા તાપે બની રહી છે ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર તવી મૂકી તવીને પણ ગરમ થવા રાખીશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે, એટલે લાપસીવાળી કડાઈને આપણે ગરમ તવા પર રાખીશું અને બીજી 5 મિનિટ કૂક થવા દઈશું. આમ કરવાથી લાપસીને ધીમી ધીમી હીટ મળતી રહેશે, પરિણામે લાપસી અંદરથી બફાતી રહેશે અને તળિયે ચોંટશે પણ નહીં. 5 મિનિટ બાદ લાપસીને આપણે વેલણથી સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે વેલણથી લાપસીમાં બિલકુલ પણ ગાંઠો ના રહે તે રીતે મિક્સ કરવાનું છે. બરાબર મિક્સ થઈને લાપસી થોડી છૂટી પડે એટલે લાપસીમાં આપણે 1 ચમચી ઘી નાખી લાપસીને ફરી 5 મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે કૂક થવા દઈશું. આ રીતે લાપસીમાં આપણે 2-3 વખત વેલણ ફેરવીને ગાંઠો ભાંગવાની છે. ઉપરથી 2-3 વખત ઘી નાખી 5-5 મિનિટ માટે 2-3 વખત લાપસીને ધીમા તાપે કૂક થવા દેવાની છે, એટલે લાપસીનો એકે એક દાણો છૂટો બને તેવી વેલણ લાપસી તૈયાર થશે. આ છૂટી લાપસી બનાવતી વખતે આપણે થોડી ધીરજ અને થોડી કાળજી રાખીશું તો આપણા દાદી નાની બનાવતા તેવી જ છૂટી લાપસી તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી એકદમ ગરમા ગરમ અને છૂટી વેલણ લાપસી તૈયાર થઈ ગઈ છે.